પાલિકાના નામકરણનો વિવાદ ઉગ્ર આંદોલનની ચીમકી। જી હા, સુરેન્દ્રનગર મનપામાં વઢવાણનું નામ ઉમેરવાની માંગ દિવસે દિવસે પ્રબળ બની રહી છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજ્ય સરકારે સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો। જો કે વઢવાણવાસીઓને આ નામ નાપસંદ છે અને તેઓ પોતાની નારાજગી આવેદનપત્ર સ્વરૂપે રજૂ કરી રહ્યા છે। વઢવાણવાસીઓની માંગ છે કે સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકાના નામ રાખવામાં આવે। નાગરિકોનો તર્ક છે કે દરેક વ્યક્તિને સરકારી કામ માટે વઢવાણમાં આવવું પડે છે। અત્યારની આ લોકશાહીમાં ગુજરાતની સરકારે વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા નામ જાહેર કરે એવી અમારી વઢવાણવાસીઓની માંગણી છે, જેથી સુરેન્દ્રનગર એક નામ જાહેર કર્યું છે એમાં અમારા વઢવાણવાસીઓનો ખૂબ ઉગ્ર વિરોધ છે। આજની તારીખે પણ 7/12ના જે કંઈ દાખલા કે વઢવાણની અંદર નીકળે છે। સરકારી કામકાજનું મેઇન જે કામકાજ 7/12ના દાખલાનું એનું બધું વઢવાણની અંદર રહે છે। પ્રભુ મહાવીર સ્વામીના પગલાં ત્યાં ઐતિહાસિક આવેલા છે। એટલે વઢવાણવાસીઓની નમ્ર વિનંતી છે કે ભાઈ તુરંત ને તુરંત આને સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા નામ જાહેર કરવામાં આવે। તો સુરેન્દ્રનગર મનપામાં વઢવાણ શબ્દ ઉમેરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સ્થાનિકોએ ચીમકી આપી છે કે જરૂર પડશે તો તેઓ રસ્તા પર ઉતરશે અને વઢવાણ બંધનું એલાન પણ આપશે। મહાનગરપાલિકા કરવામાં આવે, જો સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વઢવાણની જનતા રોડ રસ્તા ઉપર આવી જશે, વઢવાણ બંધ પાડવામાં આવશે। સુરેન્દ્રનગરને મનપાનો દરજ્જો મળ્યા બાદ હવે નામકરણને લઈ વિવાદ સર્જાયો છે। ત્યારે જોવાનું એ છે કે નાગરિકો આંદોલનનો માર્ગ અપનાવે છે કે પછી સરકાર નામનો સુધારો કરે છે। ક્યાંક નવા જિલ્લાની બબાલ તો ક્યાંક